પિચકારીના કાર્ડ આવે એ અગાસી ઉપર ભેગા કરી અને હનુમાનની ને રામની ને માતાજીની ને શંકરની ને બધી ધૂનું બોલે અગાસી ઉપર ભેગા થઈને. અને પછી બધા છોકરા પોતપોતાની ઘરેથી થોડી થોડી પ્રસાદી લઈ આવ્યા હોય અને બધી પ્રસાદી ભેગી કરી અને બધા પ્રસાદ બાકી લે. પણ બાપના સંસ્કાર પ્રગટ થયા. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ઉતરે રહે સંતના સંત. તમારા ભાઈ બંધ અંદર બોલાવી આવ બેટા અંદર આવ. હા બેસાય દીકરા. ખુરશી આપે તમને? ખુરશી આપે. સતાર ભજન ગાવાનું એટલે એને વાયક મળતું. એને ખબર પડી ગઈ 2 દી પછી મારો તો કાર્યક્રમ છે, પણ હવે લાંબે પડે પાછું વડોદરા આવું એટલે કે રોકાઈ જાઓ. હવે જે ભજનિક હોય મયુરને આપણે કહી કે તું હોઈ જા 11 વાગ્યામાં, તો એ કોઈથી હોય નહીં, એ સવાર પડે જ હોય. એને રોજ ઉઠીને ભજન જોઈ. એટલે ભાગતી રાતે અવાજ સંભળાણો ધાબા ઉપર અગાસી ઉપર. એ સરદાર કે હું ભજન તો ગાઉં છું, પણ આ ભજન આટલામાં ક્યાંક લાગે છે કે તો મારે લોચુમક જેમ લોઢાને ખેંચે એમ મારે મને બહુ ખેંચે છે. આ અવાજ આવે છે ને તો કાંઈ નજીકમાં દાંડિયા બજારમાં ઢીંગુ મિયાને ત્યાં પ્રોગ્રામ છે, આપણે જવું હોય તો જાય. જાઉં છું. હા ભલે. ઢીંગુ મિયાને ત્યાં વડોદરામાં એટલે આ લોકો ગયા તો આમ કાઠખૂણો હતો અને અહીંયા સ્ટેજ ગોઠવ્યું હતું અને વિસનગરવાળા અનવર કાજી મિયા ઉર્ફે જ્ઞાની ત્યાં આવેલા. એને એવી ટેવ એ 2 ભજન ગાય અને પછી ભજનના શબ્દોને ખોલે. આવું પછી ભજનના શબ્દોને ખોલે અને પછી ઓડિયન્સમાં જે બેઠા હોય એને કહે કે ભાઈઓ બહેનો અને ભાઈઓ, કોઈને કાંઈ ભજનમાં જે સત્સંગ થયો અને ભજનના શબ્દોને ખોયલા અને એમાં કોઈને પૂછવું હોય કાંઈ તો પૂછી શકે છે. તો વિસનગરવાળા અનવર કાજી મિયા ઉર્ફે જ્ઞાની એ જવાબ આપશે. એટલે જો કોઈને ન પૂછવું હોય તો પછી પાછા બીજા 2 ભજન છેડી અને પછી એના શબ્દોને ખોલશું. ભજન હાલતા હતા કેમ તો ઉતરશો ભવ પાર પથ્થરને નાવે. પથ્થરનું નાવ હોય એમાં ભવ પાર કેમ ઉતરી? એ તરી લઈ જાય. કાંકરો નાખો તો તરી વયો જાય. બીજું ભજન એ ગાયું કે નાથ તેરી અકડી માયા અનવર કાર્યમાં છે, તેરા ભેદ કોઈ એક કે પાયા. આખું ભજન પૂરું થયું એટલે એ ભજનને એને સમજાયું અને કીધું કે કોઈને પૂછવું હોય તો પૂછવું. એટલે બધાએ સાંભળી લીધું. પણ આ તો જાગતી બુદ્ધિ સતારની એટલે હાથ ઊંચો કર્યો
ધ્યાન ગયું એટલે કે બાપુ આ ભાઈને કાંઈક પૂછવું છે. એ બોલો. તો કે મરના મરના સબ કહે, આમાં કોણ ચીજ મર જાય? બધાય મરું મરું કહે છે, પણ આમાં મરી શું જાય છે એ મારો પ્રશ્ન છે. એટલો જ તો કે એટલે અરુણ સાહેબ બોલ્યા કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડે. આ તો બધા ટ્રેનમાં બેઠા છે, સ્ટેશન આવતા જાય છે, નવા ચડતા જાય છે, અને જેને સ્ટેશન આવી ગયું ઉતરી જાય છે. સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. પણ બાપુ આમાં મરી શું જાય છે? તો કે મેરી તેરી મર જાત હૈ, દૂસરા કુછ મરતા નહીં. આ મારું છે અને આ તારું છે એ મરી જાય છે, બાકી કાંઈ મરતું નથી. જીતે જી મરના ચાહીએ વો મરના જીના હૈ. જીવતે જીવતા મરી જવા જેવું છે, એ મરવું છે, એ જીવવું છે. હવે એમાં પછી લિક્વિડ જાદુ પીવાનું છે, અને મારે જેમ ગઈઢું માણસ એટલે એને લઘુ શંકા કરવા જાવી. તો જોયું આજુબાજુમાં કોઈ બેઠું હતું, એ સતાર સીધો પગથિયા ચડી અને ગયો. બાપુ લઘુ શંકા જવું છે ને? તો કે હા, હાલો હું આવું. એટલે લઈ ગયા એમ નીચે ઉતારી ધીમેથી બાર અને પછી લેંઘાને ચોયણાની નાળી છોડાવી અને બેસાડ્યા. લીધા પછી પાછી નાળી પીડી. નજીકમાં એક દુકાન હતી, ત્યાં આવડું મોટું માટીનું ખોંડું હતું, એમાં બનારસી, કાળું પાન, કપોરી બધા પાન કાપેલા, અંદર કાણા કોટીવાળી સોડા, અવાજ કરે નહીં. એટલે પાણીથી હાથ ધોવડાવ્યા, પછી એને હાથ ધોવડાવ્યા, અને પછી કે સોડા લઈ ગઈ. એટલે નીરવ જે તરત સોડા લઈ લીધી. એટલે ગોળી હતી, આમ કર્યું કે અવાજ થયો, એમાં મીઠું ને આન તેલ નાખ્યું. આ બેટા જાઓ, ઘરે જાસ ને કે ભાઈ બંધ કાંઈ. એટલે સોડા જાગ પીધી અને પછી સતારને ક્યાં પી જાય. એ સતાર તો પી ગયું, અને આમ જેમ ધોધ આવે ને ગંગાજીનો આકાશમાંથી, એમ વાણી આવી. એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુજીના હાથે રે, પિતા પ્રીતળીઓ બંધાણી વાલમની સાથે રે. ઓલો લોકોએ ચાદર આપી હતી, ચાદર આને ઉઠાડી દીધી. આજથી તો ભજન ગાજે, હું ભજન નહીં ગાઉં, પણ તું મને કહીશ ને તો તારી બાજુમાં બેસીશ. બાપ ને દીકરો બે વેપાર ન કરે, એ તું વેપાર કર, મારું મન તારાનું થઈ ગયું છે. પણ બધાને એકનું જ્ઞાન લઈ જાય, બેનું જ્ઞાન દેતો નહીં. શાંતિ દેનારા સીતારામને ન સમેરા, એનો એડે ગયો જન્મારો, તારા ભાગમાં રહ્યો ભટકારો. હજી રે સમજમાં ન રે ઓ અભિમાની, આ ભજન કરે સુખ થાય,
મારા રામને તો શ્રીજને ભૂલી જાય. એકની અંદર બધું જોવાનું શીખવાડે. એટલે પછી ગુરુજીનું ભજન જ એને ઉપાડ્યું કે નાથ તેરી અકળિત માયા. સતાર અબ્દુલ નામ હતું. સતારનો અર્થ થાય ઢાંકનાર. એનું નામ અબ્દુલ હતું. પણ સતાર જીન ખોજા તીન પાયા ગહેરે પાણી પે છે. જેને ખોજા તીન પાયા. આપણે કોઈ દી એકને ગોતવાનું મહેનત કરી છે? આપણા બધામાં એક કોણ છે? આમ ભજનમાં ગાય કે આત્મા સૌનો એક જાણી, કોઈને દુઃખ ન દેવો રે. એ ખાલી બોલવાનું. પછી કેટલાય હરી કરતો હોય છે. હા, તો અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એકતું જુજુએ રૂપે અનંત ભાસે આખા વિશ્વમાં. એકનો આંકડો છે સતાર ઈશ્વરનો છે, અને બેનો આંકડો છે એ માયાનો છે. અને એ માયા છે એ આ કાયાને વળગેલી છે, અને એ કોઈ થાકતી નથી. બેન થાકી જાય, ભાણેજ થાકી જાય, બેના થાકી, ભણેજા થાકી, થાકી સુંદર કાયા. જોબન થાક્યું, જરા પણ થાકી, આપણે એકનો થાકી માયા. અંધલે યુ જન્મ ગુમાયા, તે તો ફોગટ ફેરા ખાયા. અંધલે યુ જન્મ ગુમાયા. એટલે કે એ ભજન ગા એટલે ગાયું એને હરી તેરી અકળિત માયા. હરિને કહીએ હરી તારી માયા છે અકળિત છે, તેના ભેદ કોઈ એકે પાયા. એમ કહે છે કે તેના ભેદ કિસીને ન પાયા. પણ કે જેને પાયો હોય, અમારા ચરોડાના માધુભાઈ કે ઘણી વાર કે કોથળી પીએ અને જો ભાન ભૂલતો હોય તો આ પરમાત્માનું નામ રસાયણ પી ગયો હોય અને ભાન હોય, એ હાલતો હોય તો ખબર પડી જાય કે આ લથડિયા ખાઈ છે ને પીધો છે, છગડો થતો હોય. એમ જેને આખા વિશ્વની અંદર તમામ શરીરમાં જે એક જણો છે એ જેને મળી ગયો હોય ને, એના રંગ ફરે, ઢંગ ફરે, એના નેણ ફરે, એના વેણ ફરે. પણ એને ખબર પડી ગઈ હોય એની વાત છે. નકર તો ડગલે ડગલે મંદિર નોખું ને એમાં દેવ નોખા, મંદિર નોખું ને એમાં દેવ નોખા. હા, જ્યાં જોવાય અનેકનું ભજન તો બધા કરે જ છે. કે નાથ તેરી અકળિત માયા, તેરા ભેદ કોઈ એકે પાયા, ત્યાં કિસી નહીં પાયા. પણ કે પાયા હૈસો હુઆ દીવાના, જેને પ્રાપ્ત કરી લીધો એ દીવાનો થઈ ગયો. मूर्ख सोई न डाया, नजरबंदी का खेल जगत में तूने ठीक बनाया, तुझसे मिलिया सबसे बिगड़ा कैसा खेल रचाया. हे नाथ तेरी अकृत माया. એને કોઈ વેરી ન હોય. આ સત્યનો માર્ગ એવો છે ને કે તમે બધાય કરો એમ તો હું કરું જ નહીં, એટલે મારે એમ વેરી થાય. કોઈ બાયદો ન હોય. મારે કોઈની દોસ્તી નહીં, કોઈની મિત્રાચારી નહીં. ના કિસી કે દોસ્તી ના કિસી से मित्र ही नहीं, दोस्ती नहीं. कबीर खड़ा बाजार में किसी से मांगे नहीं खैर, किसी से नहीं मार दोस्ती, किसी से नहीं मार વેર. પછી એમાં કડીમાં બધું કહે છે એક પછી એક. સત્ય ચલેવો સબકા વેરી, અને પાખંડ સિર પર છાયા. દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए. કરોડો અબજો રૂપિયા શું? આ આશ્રમ તો નાનકડો ભાડાની મંડપ છે, આ ભાડાની આ ભાડાની. આશ્રમ તો એવા થાય અને કેવી કિંમતી ગાડીઓ બધું હોય, પણ એ કરીને શું ફાયદો?
બધામાં એકબીજા જે છેતરવાની જ વાત છે ને, કોને છેતરવો છે? એટલે કે સત્ય ચલે વો સબકા વેરી, पाखंड सिर पर छाया, ज्ञानी की कोई बात न माने, झूठे जग भरमाया, नाथ तेरी अकृत माया। पछीनी कड़ीમાં કે સત્ય ચાલે વો સબકા વેરી, પછી ખરે માર્ગડે કોઈ સંત સીધા આવે. સાચો માર્ગ છે એ આમ જાય, બધા આમ જાય. આમાં એકલો કોકાયેલો નતો, એકલો આવ. અને આમ જો પલટણની પલટણ. ખરે માર્ગડે કોઈ સંત સીધા આવે, झूठे सब कोई धाया। आ नजरबंदी का खेल जगत में तूने ठीक बनाया, नाथ तेरी अकृत माया, तेरा भेद किसी ने न पाया। પછી કે પછીની કડીમાં કહે છે કે सबके घट में एक तू ही प्रगट है, બધાના શરીરમાં એક તું જ પ્રગટ છો, અને આ સબ હે તેરી માયા, આ બધી તારી માયા છે. પણ કે અનવર તેરા જૂના સંગી, ફીર મિલન કો આયા, તને મળવા પાછો આવ્યો. સતારનું હૃદય ખોલી દીધું. પંચ વિષયમાં જે ભટકતી હતી સુરતા, એ હૃદયમાં પૂરાઈ ગઈ. મેં નામ સાહેબ કા નોરી, હવે મારે નથી યોગ સિદ્ધિની જરૂર. 68 તીરથ કયો કે જી કે 4 ધામની જાત્રાના, એ બધા અહીં આવે. આવો કાંઈ કામકાજ હોય તમને કહો, રીધી સીધી એમ કે 68 નવનીતિ એમ કે ના માડી કાંઈ કામ છે નહીં. વીરપુરમાં તમે ગંગા જમના રેડી આવો પાણી, મારે કાંઈ કામ નથી. તણખા જેવી સિદ્ધિ ગણી અને 3 ગુણનો ત્યાગ કર્યો, ત્યાં ઝાંઝા વાંઝા જેવો જોવા મળ્યો. તો આપણા બધામાં એક છે. એકનું જ્ઞાન આપે ને એ સદગુરુ કહેવાય. સદગુરુ તીર્થમાં જાવ એટલે એક ફળ, અને સાધુ કે સંત મળે ને તો 4 ફળ મળે. પણ સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. બધા કોઈ હરિદ્વાર જાય, કોઈ ગોમતી નાય, કોઈ સરયુ નાય અયોધ્યામાં, એમ બદ્રિકાશ્રમ, ગંગોત્રી, યમનોત્રી, બધી સરસ્વતી, ગુપ્ત ગોદાવરી, કોઈ નર્મદામાં નાય. 68 તીરથ છે, ડુમકા મારી આવે નાય આવે. તુંબડિયા સબ તીરથ કરાઈ, તો એની કડવાઈ ન ગઈ. હા કરું પકડી પકડી નાય, એટલે એમ માને કે પાપ ઠરવી દીધું અને પૂરી સારી થઈ ગયા. હવે રોજ આ કચરા આપણે જોઈએ એક બંગલામાંથી કચરા ઉપડી નાખે, કે ડસ્ટ નાખે, ડબલું હોય તોય એ ટ્રેક્ટર આખું ભરાઈ જાય છે. આ બધા કચરા નાખે તો એકો એક ઓવરફ્લો, ત્યાં ડેમ ભરાઈ જાય ને એને પછી ઓવરફ્લો થાય. નીચેવાળા ખાડા હોય ને એના એ કોંડીઓ બધી છલકાતી, પાણી જાતું, ઢાંકણા ખોલવા પડે એના, એને પાણી જવા મળે બીજા ડેમમાં. હોનાર તો કાંઈ ન થાય. તીર્થો બધા પાપથી ખીચોખીચ ભરાઈ ગયા. એ બધા પુણ્ય લઈને વયા ગયા, પાપ ઠરતા ગયા. પાપ બધા ઠરવી ગયા અને આપણે ખીચોખીચ ભરાઈ ગયા છીએ. કેમ કરશું? તો કે દેવગુરુ બૃહસ્પતિ છે ને એની પાસે જાય, અને ત્યાં ગયા તો દેવગુરુ બૃહસ્પતિ કે એ પ્રોબ્લેમ તો મારે છે, હવે ક્યાં જવું? એમ કરી કાંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો વિષ્ણુ છે ને એ રસ્તો કાઢે. એ નારદજીને ભેગા લઈ, એટલે બ્રહ્માના માણસ પુત્ર નારદને ભેગા લીધા. તો હાલો એ દેવવૃત્તિ હાલો જવું છે. ક્યાં? તો ક્ષીરસાગરમાં, વૈકુંઠમાં નથી, ક્ષીરસાગરમાં.
એટલે અહીંયા ગયા. ભગવાન નાગની પથારી પર સૂતા હતા, જાગતા હતા. શું કહેવાય, 1.33 કરોડ દેવતા મારી ઘરે. એક ઉપાધિ આવી છે કે શું બધા પાપ ઠલવી ગયા છે અહીંયા, અને હવે અમારે ક્યાં ઠલવા જાય? કારણ કે પાપ તો હકનું રહેવા દીધું. કચ્છનો કાળો નાગ કહેવાય જેસર, પણ મોત ભાડી ગયો અને વરસાદ ને વીજળી ને વાયુ વેરી થયો. તોરી રાણી, હે સતી રાણી, ત્યાં રસ્તો ખરો? રસ્તો એક જ કે પાપ પ્રકાશી જાય. આ વજન પાપનો છે. કોને ગાવા માંડ્યો? ગાયું નીર નાખ્યું હતું, કીડીને કીડિયા પડ્યા. એ પોનિયા ગામાં, હા, પોનિયામાં તો તાકાત છે પાપને ઠેલવાની. પાપમાં તાકાત નથી પોનિયાને ઠેલવાની. ગામાં તું તારે બચવું છે તો કે આ તો કે પાપ તારું પડકાય. કેટલું પાપ પડકાયું. પછી યાદ આવ્યો ને જેટલા માથેરા વાળ સતી રાણી એટલા વિકર્મ મેં કર્યા. એ જેવા પાપ પડકાયા એટલે એકદમ હળવા થઈ ગયા અને આવી ગયું. આ રોજી બંદર છે ને ત્યાંથી બેઠા હતા જોડિયા પાસે. ભૂતર મોરીનું છે સાસરિયાની ઘરેથી તોરણને રહી અને અહીંયા બેઠા અને લખણનું ધરકાવે કચ્છનો કાળો નાગરિયો. એટલે પણ એ વાત એટલા માટે કરી કે પાપ એને પડકાય છે. તો તમામ તીર્થો કીધું વિષ્ણુને કે આ પાપને હિસાબે તકલીફ છે. બધા અમારામાં ઠલી ગયા પણ અમારે ક્યાં ઠલાવા જાય? એટલે ભગવાન આંખ બંધ કરી. નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી. યોગી નામ હૃદય ન છ, યોગીઓના હૃદયમાં નથી. પણ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આને કોણ ઓળખી હશે? ગાદીપતિ રહે પાસે છતાંય સૌ અંધ છે રે. પાસે હોય તો અંધ છે બધા. એનો પુનિત પ્રભુથી સંબંધ છે રે. હરિભક્તો પીછાણવા કઠિન છે રે. બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય રાગની રે. એના અંતરે ખુમારી ભરી ત્યાગની રે. આ જેમ જેમ કહી દીધું, બાહ્ય દ્રષ્ટિ દેખાય એવી વિષય રાગની અને અંતરે ખુમારી ભરી ત્યાગની. હરિભક્તો પીછાણવા કઠિન છે રે. એની રેણી જગત થકી ભિન્ન છે રે. રહે પાસે છતાંય સૌ અંધ છે. હા, હરિભક્તો પીછાણવા કઠિન છે. એટલે કે હું ભક્તોના હૃદયમાં રહું. તમારે પવિત્ર થવું છે તો મારો ભક્ત ત્યાં શુદ્ધ ચીજે, શુદ્ધ મને અંદર બહાર પવિત્ર. બોલે કાંઈ ને હાલે કાંઈ એમ નહીં હો. હા, અને તમારે જો પવિત્ર થવું હોય તો અહીંયા જાઓ. એ તમારા ભક્તનું શું થાય? તમે અહીંયા પાપ ઠલવશું તો એ ચિંતા કાંઈ કરો માં. મારા ભક્તોનો બ્રહ્મગ્નિ પ્રગટ છે. એકનું ભજન કરું છું એટલે કે અહીંયા પછી કોઈના રોલ ફેરવા પાપ જાય છે નહીં. અહીંયા તમે પાપ જેટલું ઠલવી જાય એ બધું ભસ્મીભૂત. અહીંથી કોઈને હેરાન ન કરે. એટલે તીર્થો આવ્યા બધા. એટલે હવે મને કોક એમ કહે કે તમારે 100 ગ્રામ વજન નહીં ઉપાડવાનું અને હેલિકોપ્ટરના પ્લેનમાં બેસીને જઈશું બાપુ, VIP સગવડતાવાળી હોટલો, અને તમને 11 મહિને પાછા તમારા ઘરે મૂકી જઈશ. વાહો હોય અહીંયા તારા જેટલા તીર્થ છે એ અહીંયા આવે છે. મારે તીર્થમાં રખડવાનું ન હોય
એટલે હું ક્યાંય જાતો નથી. એટલે આ શું છે, અધ્યાત્મનો સત્સંગ છે. તમારું પોતાનું ભોજન કરવું હોય ને તો જ આટા ફેરા કરવા જેવા છે. મેં ધક્કા ખાવા જેવા નથી. મેં રિક્ષાના પૈસા, સ્કૂટરમાં પેટ્રોલ, આ તે ખોટા ધક્કા ખાવા જેવા નથી. હા, હમણાં આ લોકો બગદાણ જાય એકવાર, પછી કેટલી જગ્યાએ ગયા તો એકવાર ઘણા ઠેકાણા બોલાય ફરી આવ્યા. એ નહીં સમજો. મને તો ભાઈ પેલા 100 ઉંદર મારી અને આ બેલીબાઈ છાણામાં બે ગઈ પાછી. ભાઈ કહેતા હતા ને, પણ ક્યાં ગયો? અહીંયા કુંભ આવી ગયો ભાઈ ક્યાં. એટલે આવી વાત છે મહેશભાઈ. હે અચો બેટા 4 ભરીને ગાવ.